વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં કરશે ગોચર. તો જાણો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો અવશ્ય જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે. સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ પણ છે. 22 ઓગસ્ટ 2026ના રોજ બુધ સાંજે 7 કલાક અને 24 મિનિટે સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિ ઉપર અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો ચાલો જાણીએ સિંહ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના લોકોની. કર્ક રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી બીજા સ્થાનમાં થવાનું છે. સામાજિક સ્તરે તમારી છબી સુધરી શકે છે અને ઘણા લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય કેટલીક નવી તકો લાવી શકે છે. એવા સંકેતો છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, ખાસ કરી અને વિદેશી સ્ત્રોત, બાહ્ય સંપર્ક અથવા દૂરના નેટવર્કથી લાભ મેળવી શકે છે. જો તમે વ્યવસાય કરો છો તો અચાનક નફો થવાની અથવા નવા ગ્રાહકો મળવાની શક્યતા બની રહી છે. કોઈ પણ નાણાકીય નિર્ણય, દસ્તાવેજ અથવા ભાગીદારીને તપાસ્યા વિના આગળ વધવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ગોચર દરમિયાન ભાઈ બહેનો તરફથી નાણાકીય અથવા વ્યાવસાયિક સહાય મળવાની શક્યતા છે. કોઈ અણધાર્યા સ્ત્રોતથી નાણાકીય લાભ થવાની શક્યતા પણ છે. આ સમય નોકરી કરતા લોકો માટે પણ સારો કહી શકાય, કારણ કે કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સુધરશે અને તમે જે પણ કાર્ય તમારી પાસે આવશે તે સારી રીતે પૂર્ણ કરવામાં સફળ થશો. આનાથી તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ અને સાથીદારોનો સહયોગ તમને મળી શકે છે. જો કે સિંહ રાશિમાં બુધનું આ ગોચર વૈવાહિક જીવનમાં સંતુલનની માંગ કરી રહ્યું છે. જો તમે પરિણીત છો તો આ સમય દરમિયાન તમે તમારા જીવન સાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો અથવા નાની નાની બાબતો પર વિવાદની સ્થિતિ બની શકે છે. તેથી તમારે વાતચીતમાં સંયમ અને સંબંધોમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે આ બુધ ગોચરથી સૌથી અસરકારક ગણી શકાય એમ છે, કારણ કે બુધ તમારી પોતાની રાશિમાં એટલે કે પહેલા સ્થાનમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા વિચારો પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને વધુ આકર્ષક રીતે વ્યક્ત કરી શકશો. તમારી ભાષા શૈલીમાં સર્જનાત્મકતા હશે, જેના કારણે લોકો સરળતાથી તમારા તરફ આકર્ષિત થઈ શકે છે. સામાજિક સ્તરે તમારા માન સન્માનમાં વધારો થવાના સંકેતો છે. તમે કોઈ કાર્યક્રમ, મેળાવડા, કાર્યક્રમ અથવા જાહેર પ્રવૃત્તિમાં હાજરી આપી શકો છો, જ્યાં તમારી હાજરી લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. આ ગોચર દરમિયાન તમારી છબી વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસપૂર્ણ દેખાઈ શકે છે, જે વ્યક્તિગત અને સામાજિક જીવન બંનેને લાભદાયી રહેશે. આ સમયે પારિવારિક જીવન પણ સંતુલિત અને સહયોગી રહેવાની શક્યતા છે. પરિવારના સભ્યો તમારા નિર્ણયોમાં તમારો સાથ આપી શકે છે અને ઘરનું વાતાવરણ પ્રમાણમાં સુખદ રહી શકે છે. જો તમે પરિણીત છો તો આ તમારા જીવન સાથી સાથે યાદગાર ક્ષણો વિતાવવાનો સમય હોઈ શકે છે. તમે ક્યાંક જવાની, ટૂંકી રજા લેવાની અથવા સાથે સમય વિતાવવાની યોજના બનાવી શકો છો. આ ગોચર પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ ગણી શકાય. જો તમે કોઈ સંબંધમાં છો અને તેને આગલા સ્તર પર લઈ જવા માંગો છો તો આ તમારા જીવન સાથીને તમારા પરિવાર સાથે પરિચય કરાવવા અથવા સંબંધને ઔપચારિક દિશા આપવાનો સારો સમય હોઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે. સૌ પ્રથમ તકોની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને વિદેશ યાત્રા, વિદેશથી સંપર્કો, ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કાર્ય અથવા દૂરના સ્થળોથી સંબંધિત કાર્યમાં લાભ મળી શકે છે.
જે લોકો વિદેશમાં અભ્યાસ, કામ અથવા કોઈ પ્રોજેક્ટ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય કેટલાક સંકેતો લાવી શકે છે. બિનજરૂરી ખર્ચ, દેખાડો અથવા બિન આયોજિત ખરીદીઓ તમને પાછળથી ફરી પરેશાન કરી શકે છે. તેથી બુધનું આ ગોચર કન્યા રાશિના લોકોને સમજદારીપૂર્વક કમાવવા, તમારી જરૂરિયાત મુજબ ખર્ચ કરવાનો સ્પષ્ટ સંકેત આપે છે. જો તમે આ સમયે નાણાકીય શિસ્ત જાળવી રાખશો તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી શકશો. આ સમયે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. બહારનું ખાવાનું, અનિયમિત દિનચર્યા, મોડી રાત સુધી જાગવું અથવા અશુદ્ધ ખાવાની આદતો તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી તમારા આહાર, ઊંઘ અને પાચન ઉપર ધ્યાન આપો. જો તમે પરિણીત છો તો આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે પણ ચિંતિત હોઈ શકો છો. આવી સ્થિતિમાં બંને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ. કાર્યસ્થળ પર આવી કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે. કોઈ પણ અચાનક ફેરફાર, દબાણ અથવા અણધારી જવાબદારી તમને પરેશાન કરી શકે છે. પરંતુ સારી વાત એ છે કે તમારી સમજણ અને વિશ્લેષણાત્મક ક્ષમતા તમને આ પડકારોને દૂર કરવામાં જરૂરથી મદદ કરશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધનું 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં ગોચર તમારા જીવન પર કંઈક આવા કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.